नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 8 डी ब्लॉक आ चैप्टरनो छेल्लो टॉपिक अने इम्पोर्टंट टॉपिक पोटेशियम परमेंगनेट KMnO4 KMnO4 तमे बधाए जोयो पण छे लेबनी अंदर। पर्पल कलर आछो गुलाबी कलर जो पर्पल कलर एनो रंग है। तो परीक्षा की दृष्टिए पण आमांथी शॉर्ट क्वेश्चन पण घणा निकली शके छे अने 3 मार्कनो प्रश्न पण बनी शके छे। एक ज मिनिट ट्रेन ने जवा दईए। तो सौथी पहला MnO4 नी बनावट जोई। तो आपने पाठ्यपुस्तक में MnO4 नी बे बनावट आपी है। एक MnO2 मांथी एटले मैंगनीज डायोक्साइड मांथी अने एक H2O8-2 मांथी एटले परऑक्सो डाइसल्फेट कहेवाय। तो MnO2 है ए ब्राउन ब्लेक होय। तो MnO2 नी बेसिक एटले KOH साथे ऑक्सीजन की हाजरी में प्रक्रिया थता आपने K2MnO4 मळशे। आ K2MnO4 है ये डार्क लीला रंगनो होय। आ डार्क लीलो K2MnO4 है एनु विषमीकरण एटले बे भाग में विभाजित एटले के ऑक्सीडेशन अने रिडक्शन। एकनु ऑक्सीडेशन अने एक रिडक्शन पामीने आपने KMnO4 मळे छे। चलो जोईए। आपने एक प्रक्रिया आपी है अहींया MnO2 मांथी। तो MnO2 नी KOH साथे प्रक्रिया तो आपने मळ्युं K2 जे निपज मळे छे लखुं छुं। निपज मेळवी आपने K2MnO4। तो अहींया Mn छे Mn एनो ऑक्सीडेशन आंक जोवो जोईए। ऑक्सीडेशन आंक तो गणता तमने आवडे ज छे। 4 2 8 8 मांथी 2 जाए एटले 6। तो अहींया Mn नो ऑक्सीडेशन आंक छे 6। हवे आनुं एक रिडक्शन अने एक ऑक्सीडेशन अहींयाथी जे बे निपज मळवानी छे एक आपने मळशे KMnO4 अने बीजी निपज मळे छे MnO2। तो अहींया KMnO4 मां Mn नो ऑक्सीडेशन आंक केटलो जोवो जोईए। MnO4 KMnO4 छे अहींया ऑक्सीडेशन आंक थशे 4 2 8 8 मांथी 1 जाए एटले 7। रेडी। अहींया MnO2 में ऑक्सीडेशन आंक केटलो थशे। ऑक्सीजन 2 छे एटले 2 दूने 4 तो Mn नो 4। तो ऑक्सीडेशन स्थिति अहींया 6 मांथी 7 तो ऑक्सीडेशन आंक में वधारो अने 6 मांथी 4 तो ऑक्सीडेशन आंक में घटाडो। तो आ रिडक्शन प्रक्रिया अने आ ऑक्सीडेशन प्रक्रिया एटले के विषमीकरण थी आपने KMnO4 मळे छे। तो आ एक प्रक्रिया। बीजी प्रक्रिया है ई परऑक्साइड मांथी परऑक्सो डाइसल्फेट एटले के H2O8 आयन मांथी H2O8-2 आयननी Mn+ आयन साथेनी प्रक्रिया Mn2+ अने पाणीनी हाजरी एटले के H2O। आ प्रक्रिया थी आपने MnO4 आयन मळे।
વત્તા એસિડિક માધ્યમ એટલે H+ મળશે અને SO4 આયન -2. હવે અહીંયા નિપજથી MnO4 આયન જે મળ્યો છે એ KMnO4 મળી શકે. તો આયનથી ઘેરા જાંબુડિયા રંગનો જે સ્ફટિક છે એ આપણને મળશે અને આનું ગરમ 513 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે એના વિઘટનથી આપણને K2MnO4 અને MnO2 પાછો મળે. KMnO4 છે એને ગરમ કરીએ તો આપણને K2MnO4 અને MnO2+O2 મળશે. આગળ ચર્ચા કરીએ એની આપણે બેઝિક ગરમ કરતા KMnO4 છે પ્રબળ આલ્કલી પ્રક્રિયા પાછળ આપણને અમુક પ્રક્રિયા આપી છે એમાં ગરમ કરવાનું નથી એડ કરેલું, પણ અત્યારે હું એનો ઉલ્લેખ કરી દઉં છું કે KMnO4ની એક આલ્કલી સાથે પ્રક્રિયા આપેલી છે, એક એસિડ સાથે પ્રક્રિયા આપેલી છે અને તટસ્થ અથવા તો નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા આપેલી છે અને નિપજ કેવી મળે છે એમાંથી એક માર્કનો પ્રશ્ન બનતો હોય તો KMnO4ને હીટ કરતાં ગરમ કરતાં આપણને નિપજ K2MnO4 પ્લસ MnO2 પ્લસ ઓક્સિજન એટલે O2 મળે. રેડી? અને આલ્કલી સાથે, એસિડ સાથે અને બેઝ સાથે તો પાછળ આપણે ચર્ચા કરવાના જ છે. તો અહીંયા Mn2+ આ પ્રક્રિયા જોઈ લ્યો, પાઠ્યપુસ્તકમાં છે જ. Mn2+ H2OH2- એટલે પરઓક્સો ડાયસલ્ફેટ આયન સાથેની પ્રક્રિયાથી આપણે મેગ્નેટ બનાવી શકીએ છીએ ઘેરા જાંબુડિયા રંગનો. જોવામાં ભેગો હોય ત્યારે આપણને કાળો જાંબુડિયો રંગ લાગે આપણને. હવે એના ગુણધર્મો છે જે અમુક ગુણધર્મો તમે જાણો પણ છો. પોટેશિયમ પરમેંગેટ ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય પદાર્થ છે. તેનું ગલનબિંદુ યાદ રાખો 523 કેલ્વિન છે. પાણીમાં દ્રાવ્ય છે પણ ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય છે એટલે ધીમે ધીમે દ્રાવ્ય તો થાય જ છે. અને KMnO4 જો આ પ્રક્રિયા અહીંયા આપી છે, આ પ્રક્રિયાની જો હું વાત કરતો હતો કે KMnO4ને ગરમ કરીએ તો નિપજ છે એ K2MnO4 પ્લસ MnO2 અને પ્લસ O2 મળે. તો વિકલ્પનો પ્રશ્ન બને છે કે KMnO4ને ગરમ કરતાં કઈ નિપજ પ્રાપ્ત થાય છે. અને એસિડિક, બેઝિક કે તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. જો આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે KMnO4 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એનો મહત્ત્વનો ગુણધર્મ છે. કેવો છે? KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતાં, તો પોતાનું શું થતું હશે? રિડક્શન. અને સાથે તમને વાત કરી દઉં કે એ સ્વયંસૂચક તરીકે વર્તે. અહીંયા આમાં પાઠ્યપુસ્તકમાં અહીંયા તો ઉલ્લેખ નથી, પણ સ્વયંસૂચક તરીકે વર્તે કારણ કે પોતે રંગીન છે અને રંગનો ફેરફાર દર્શાવે છે. એટલે આગળ તટસ્થ માધ્યમમાં ઓક્સિડેશન કરતાં, તો આની ચર્ચા આગળ આપણે કરવાના છે. હું અહીંયા ડાયરેક્ટ જતો રહું. ઉપયોગ તો પોટેશિયમ પરમેંગેનેટ કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં લેબમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે. કાપડ, સિલ્ક, લાકડું, ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિરંજક તરીકે રંગની માટે જે રંગ ચડાવવા માટે વિરંજક તરીકેનો ઉપયોગ કરીએ છીએ. જીવાણુનાશક તરીકેનો ઉપયોગ કરીએ છીએ અને રેડોક્સ અનુમાપન તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. હવે અહીંયા આપણને બે સ્ટ્રક્ચર આપ્યા છે. MnO4- MnO2- નું બંધારણ. તો KMnO4 છે
એ KMnO4 છે એ 4 બંધારણ દર્શાવે, KMnO4ના 4 બંધારણ. તો એક Mn આયન છે, એની સાથે ઓક્સિજન કેટલા છે? 4 ઓક્સિજન જોડાયેલા છે. હું માત્ર જો MnO4 આયનની જ વાત કરતો હોય તો એની સાથે 4 ઓક્સિજન જોડાયેલા હોય. તો અહીંયા Mn ઓક્સિડેશન આંક કેટલો છે? તો આ ઓક્સિજન એક હું આમ જોડું, બીજા ઓક્સિજનને હું આ રીતે જોડું, આ ત્રીજો ઓક્સિજન ને ચોથો ઓક્સિજન, પણ આ ઓક્સિજન માઇનસ રહેશે કારણ કે એનો ચાર્જ Mnનો માઇનસ છે. તો આ એક સ્ટ્રક્ચર થયું. હવે આની સાથે K પ્લસ આયન જોડાયેલો હોય, પ્લસ માઇનસ જોઈન્ટ હોય, તો આ થઈ ગયું KMnO4. તો આ KMnO4નું એક બંધારણ છે. હવે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી આ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય, મુક્ત કરી દઈએ, તો આ અહીંયા બંધ બનાવશે. તો બીજું સ્ટ્રક્ચર આવું મળે Mnનું. Mn અહીંયા ડબલ બંધ O, આ ડબલ બંધ O. હવે આ કેવો થઈ જશે? ડબલ બંધ. આ બંધ કેવો થઈ જશે? સિંગલ. તો આ ચાર્જ કેવો થઈ જશે? માઇનસ. તો કે આની સાથે જોડાઈ જાય. તો આવા ટોટલ બંધારણ આવા કેટલા બની શકે? 4. રાઈટ. ચલો, આ ઇમ્પોર્ટન્ટ છે KMnO4નું તુલ્યભારની ગણતરી. તો તુલ્યભાર ગણવા માટે આપણને તુલ્યભારનું સૂત્ર યાદ હોવું જોઈએ. તુલ્યભાર બરાબર અણુભારના છેદમાં એનો ઓક્સિડેશન આંકનો ફેરફાર. તો જ્યારે તટસ્થ અને બેઝિક માધ્યમ હોય ત્યારે KMnO4 છે એ ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રક્રિયા આપણે આપી છે. તો ઓક્સિડેશન આંકનો જે ફેરફાર છે એ જુઓ. આ પ્રક્રિયાને બરાબર એક જ મિનિટ. આ જે પ્રક્રિયા છે કે MnO4 માઇનસ, એમાં Mnનો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો 4 ઓક્સિજન, 4 દુ 8, 8 માઇનસ 1 એટલે 7. તો અહીંયા Mn બરાબર 7 છે. હવે Mnનું રૂપાંતર શેમાં થયું? MnO2. તો આ Mnનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 4 પ્લસ 4. તો 7માંથી 4 પોતાનું રિડક્શન થયું. તો ફેરફાર કેટલાનો? તો કે 3નો ડિફરન્સ. તો હવે આપણને એનો તુલ્યભાર મળે. તો KMnO4નો અણુભાર કેટલો? 158. તો ફેરફાર કેટલો? ઓક્સિડેશન આંકનો ફેરફાર 3નો. તો આપણને જે જવાબ મળે એ એનો તુલ્યભાર થશે. એ જ રીતે જો એસિડિક માધ્યમ હોય તો MnO4નું રૂપાંતર શેમાં થશે? MnOમાં, એટલે કે Mn2 પ્લસમાં રૂપાંતર થશે. તો 2 પ્લસ થયું. તો અહીંયા ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલો હતો? તો 7 જ. 7માંથી 2 કેટલાનો ફેરફાર? 5નો ફેરફાર. તો અહીંયા 3ની જગ્યાએ કેટલા લેશું? 5. રાઈટ. તો તુલ્યભાર આ રીતે શોધી શકાય. એસિડિક પરમેંગેનેટ છે એ દ્રાવણ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં, આયન 2નું આયન 3માં, અને નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં, અને આયોડાઇડનું મુક્ત આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. તો મેં તમને વાત કરી એમ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો બીજાનું શું કરવાના? ઓક્સિડેશન. તો અહીંયા પહેલાં આપણને આપ્યું ઓક્ઝેલેટનું છે, ઓક્સિડેશન કરીને CO2માં રૂપાંતર કર્યું. Fe2 પ્લસનું Fe3માં ઓક્સિડેશન આંકમાં વધારો, 2 પ્લસનું 3 પ્લસમાં. અહીંયા જો NO2 માઇનસ, તો NO2 માઇનસમાં NOનો ઓક્સિડેશન આંક ગણો તો 2 દુ 4, 4 એટલે 3 થશે. એનું રૂપાંતર NO3 માઇનસમાં, તો 3 દુ 6, 6માંથી 1 જાય એટલે 5, તો 3માંથી 5 ઓક્સિડેશન પ્રક્રિયા. એવી રીતે I માઇનસમાંથી I એટલે કે -1માંથી 0, તો I પ્રક્રિયા ઓક્સિડેશન. એવી જ રીતે આ માઇનસમાંથી 0, તો I ઓક્સિડેશન. તો બધી પ્રક્રિયા છે એટલે ઓક્સિડેશન પામે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચલો, હમણાં જે ચર્ચા કરતો તો પાછળ માધ્યમો આપેલા હશે
એમાં એક મેં તમને ગરમ કરવાથી વાત કરી. હવે એસિડિક માધ્યમમાં ક્યારેક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે KMnO4 એસિડ માધ્યમમાં કઈ નીપજ આપે, KMnO4 છે એ બેઝ માધ્યમમાં કેવી નીપજ આપે. તો શોર્ટમાં હું તમને લખાવી દઉં. લખો KMnO4 છે પ્રબળ આલ્કલી માધ્યમ હોય, પ્રબળ આલ્કલી માધ્યમ હોય ત્યારે નીપજ છે, હું બોલું છું તમે લખતા જજો, KMnO4 છે એ પ્રબળ આલ્કલી માધ્યમમાં K2MnO4 નીપજ આપશે. K2MnO4 કેમાં? પ્રબળ આલ્કલી માધ્યમમાં. પછી ગરમ કરતા ટાણે લખી નાખો K2MnO4 પ્લસ MnO2 પ્લસ O2. ત્રીજી લખો એસિડ માધ્યમમાં. તો એસિડ માધ્યમમાં એસિડમાં નીપજ આપશે Mn2 પ્લસ. અને ચોથું લખો તટસ્થ કે નિર્બળ બેઝ હોય, તટસ્થ કે નિર્બળ બેઝ ત્યારે નીપજ આપશે MnO2 ત્યારે નીપજ આપશે મળશે MnO2. ચલો આપણે જોઈએ હમણાં. તો અહીંયા આપણે આપેલું છે એસિડ દ્રાવણોમાં તો પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડિન મુક્ત કરે તો I- ની MnO4- સાથે પ્રક્રિયાથી નીપજ શું મળી? Mn2 પ્લસ. તો મેં તમને કીધું એસિડ માધ્યમ હશે ત્યારે Mn2 પ્લસમાં મળશે. Fe2 પ્લસ છે તો Fe2નું શેમાં રૂપાંતર થશે? આગળ પણ આવી ગયું, Fe2નું Fe3માં રૂપાંતર. Fe2નું શુંમાં રૂપાંતર કરશે? Fe3માં. ઓક્સિડેશન આંકમાં વધારો, ઓક્સિડેશન કર્યું તો પોતાનું શું થતું હશે? રિડક્શન. તો જોવો જોઈએ MnO4- છે તો 4 દુ 8, 8 એટલે 7, Mn7માંથી Mn2 પ્લસ, 7માંથી 2 પ્લસ, 5નો ડિફરન્સ ઘટાડો, રાઈટ. આગળ જુઓ ઓક્ઝેલિક અથવા તો ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન થાય. ઓક્ઝેલિક આગળ ઉપર પણ આપણે આવી જ ગઈ છે, C2O4 કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર. આ જ પ્રક્રિયા ઉપર આપણે જોઈ તો MnO4 સાથેની પ્રક્રિયાથી Mn2 પ્લસ એસિડિક છે, એસિડિક માધ્યમ હશે ત્યારે આપણને Mn2 પ્લસ નીપજ મળવાની છે. H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, H2Sનું રૂપાંતર S-2 તો અહીંયા H પ્લસનું રૂપાંતર એસિડિક H પ્લસમાં થઈ ગયું તો S માઇનસ છે. અંતિમ નીપજ આપણને જોવો જોઈએ H પ્લસ એસિડિક થઈ ગયું હોવાથી Mn2 પ્લસ નીપજ મળશે. એવી જ રીતે સલ્ફ્યુરિક એસિડ છે તો સલ્ફ્યુરિક એસિડ હશે તોય આપણને નીપજ છે Mn2 પ્લસમાં મળવાની છે. અને છેલ્લી પ્રક્રિયા F છે એ પણ આગળ આવી ગઈ NO2 વાળી. NO2નું રૂપાંતર શેમાં થશે? NO3માં. તટસ્થ અથવા નિર્બળ બેઝ હોય ત્યારે, તો તટસ્થ અથવા નિર્બળ બેઝ હશે ત્યારે નીપજ આપને મળવાની છે MnO2. હમણાં જ તમે લખેલું છે. તો આયોડિન છે એ આયોડિનનું રૂપાંતર MnO4માંથી MnO2 પ્લસ તો આયોડિનનો ઓક્સાઇડ મળ્યો. થાયોસલ્ફેટ, તો થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયાથી MnO4નું રૂપાંતર MnO2માં. તો અહીંયા પોતાનું રિડક્શન તો સામે આ ઓક્સિડેશન તો થાય જ છે, આનું તો ઓક્સિડેશન જ થવાનું છે. મેંગેનીઝ ક્ષારનું Mn2 પ્લસ તો Mn2 પ્લસ એસિડિક માધ્યમમાં હશે તો MnO4નું રૂપાંતર તો MnO2 પ્લસમાં જ થવાનું છે, રાઈટ. અહીંયા આપણને એક નોંધ આપેલી છે કે હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે હાજર હોય ત્યારે જે એનું અનુમાન છે એ અનુમાન શ્યોર મળતું નથી, સંતોષકારક હોતું નથી, કારણ કે ક્લોરિનમાં ઓક્સિડેશન પામે છે. આનો ઉપયોગ આગળ આવી ગયો છે પાઠ્યપુસ્તકમાં, અંતમાં ઉપયોગ છે. તો ઉપયોગને પણ યાદ રાખવા ક્યારેક આવું સહેલો પ્રશ્ન પણ પરીક્ષામાં આવી શકતો હોય છે.
તો એમ KMnO4માં યાદ રાખવા જેવું કેટલું છે હું તમને ફરી એકવાર બોલું છું કે KMnO4ની બનાવટ તો 2 બનાવટ, એક Mn2માંથી અને બીજી બનાવટ છે એ H2O8 એટલે પર ઓક્સો ડાયસલ્ફેટમાંથી. એના પછી એના બંધારણ છે, એ બંધારણ મેં તમને 4 બંધારણ આપ્યા KMnO4ના, રાઈટ, 4 બંધારણમાં વિભાજિત થયેલા હોય છે. એના પછી જે પ્રક્રિયા આપે છે એ પ્રક્રિયા આલ્કલી સાથે, બેઝ સાથે ગરમ કરવાથી, Fe2+ સાથે, NO2 સાથે, ઓક્ઝેલિક એસિડ સાથે, એ જે પ્રક્રિયાની જે નિપજો મળે છે એમાંથી પણ નાના નાના પ્રશ્ન આવી શકતા હોય. તો પ્રબળ આલ્કલી ધાતુ સાથે પ્રક્રિયા હોય તો K2MnO4, ગરમ કરતા હોય તો K2MnO4 સાથે MnO2 અને પ્લસ ઓક્સિજન, Fe2+માંથી Fe3+, ઓક્ઝેલિક એસિડમાંથી CO2, NO2માંથી NO3 અને એસિડ માધ્યમ હોય તો Mn2+ અને તટસ્થ કે નિર્બળ બેઝ હોય તો MnO2. તો આ જ બધું જે બોલ્યો છે એ પ્રક્રિયા રૂપે પણ આપણે પાઠ્યપુસ્તકમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓ એમ કરીને આપેલું છે માધ્યમો સાથે અને અંતમાં એના ઉપયોગો. તો અહીંયા બાકી હજી આગળ ચેપ્ટર છે પણ હાલ પૂરતો આપણા કોર્સમાંથી એ રદ કરેલું છે એટલે અહીંયા ચેપ્ટર નંબર 8 પૂરું. નેક્સ્ટ ચેપ્ટર આપણે ચેપ્ટર નંબર 5 આવતા લેક્ચરથી ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરીએ છીએ. હરિઓમ અસ્તુ.